પહેલા 3 કલાકમાં બમ્પર મતદાન થયું છે। 3 કલાકમાં જ 13% ને પાર થયું છે મતદાન। સ્થાનિક ચૂંટણીમાં સરેરાશ 13% જેટલું મતદાન નોંધાયું છે। મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં 9% જેટલું મતદાન થયું છે। 68 નગરપાલિકામાં 15% જેટલું મતદાન થયું છે। 3 તાલુકા પંચાયતમાં 14%ની આસપાસ મતદાન થયું છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને હવે 10 વાગી ચૂક્યા છે, ત્યારે આ સમયગાળા દરમિયાન જે મતદાનની ટકાવારી આવી રહી છે બમ્પર છે। પહેલા 3 કલાકમાં જ મતદાન છે એ જબરજસ્ત જોવા મળ્યું છે। 13%ની આસપાસ આંકડો પહોંચી ગયો છે। પહેલા 3 કલાકમાં જ 13% જેટલું મતદાન થયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ અત્યાર સુધીમાં 3 કલાકમાં 13% જેટલું મતદાન નોંધાયું છે। 3 તાલુકા પંચાયતમાં 14%ની આસપાસ છે, જ્યારે 68 નગરપાલિકામાં 15% જેટલું મતદાન। વાત જૂનાગઢના ચોરવાડના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। 2.5 થી 3 ફૂટની 2 સગી બહેનોએ મતદાન કર્યું। આ તસવીરો જુઓ। શાંતુબેન અને ભૂરીબેને ઉત્સાહભેર મતદાન કર્યું। લોકોને મતદાન કરવા માટે બંનેએ અપીલ પણ કરી। જૂનાગઢના ચોરવાડના મતદારોમાં ઉત્સાહ, અને આ જે તમે જોઈ રહ્યા છો એ 2.5 થી 3 ફૂટની 2 સગી બહેનો છે, જેઓ પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચી। શાંતુબેન અને ભૂરીબેન, આ બંને બહેનોએ ઉત્સાહભેર મતદાન કર્યું, અને એટલું જ નહીં, લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી। નગરપાલિકાનું મતદાન હાલ શરૂ છે, ત્યારે મોટી જે 2 બહેનો આવી છે જે ખૂબ ઊંચાઈમાં ખૂબ નાની છે, જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેની ઊંચાઈ છે માત્ર 3 થી 3.5 ફૂટ છે। તેણે પણ આજે જે લોકશાહીનું પર્વ છે, જે ચૂંટણી, તેમાં ભાગ લીધો છે અને મતદાન કર્યું છે। બેન, શું કહેશો? આપનું નામ શું? મતદાન દેવું જોઈએ। હા, શું લાગે મતદાન કર્યું? શું અપીલ કરશો લોકોને? મતદાન કરવું જરૂરી છે। લોકોને મતદાન કરવું જરૂરી છે। તમારું નામ બેન? શાંતુબેન। શાંતુબેન, તમે શું કહેશો બેન? લોકોને મતદાન દેવું જરૂરી છે। હા, તમે આજે મતદાન કર્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું। પટાણે હા, એ ઉમાળાને દેવું જરૂરી છે। જે ચોક્કસથી જે આ લોકશાહીનું પર્વ છે, તેમાં આ 2 સગી બહેનોએ પણ મતદાન કરી અને લોકોને એક અપીલ કરી છે કે લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, ચોરવાડ। લડતી હોય તો બે કીધું એમ વિકાસની રાજનીતિ, એટલે પછી દેશના પ્રધાનમંત્રી હોય, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, કે અમારી સંગઠનની જે રણનીતિ છે, અમારા સંગઠનની અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય, અને અમારી સી આર પાટીલ સાહેબ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો જન્મ જીતવા માટે જ થયો છે, એટલે જીત એ અમારા માટે ખુશી છે ને અમારો એક ટાર્ગેટ છે, ને અમે એ ટાર્ગેટથી ચાલી રહ્યા છીએ। સાહેબ, ચૂંટણી પહેલાં કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા અને ટિકિટ વહેંચણીમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી, તો એની અસર આ મતદાન ઉપર જોવા મળશે એવું લાગે? 450 કાર્યકરો ટિકિટ માગી હતી, 60 લોકોને મળી છે। એમાંથી 2-5 લોકોને બાદ કરતા આજે બધા કાર્યકરો મતદારોને અમારા ઉમેદવારોને જીતાડવા લાગ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટીના 60 લોકો ચૂંટણી લડતા નથી, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો ચૂંટણી લડી રહ્યા છે। એટલે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી માટે પર્યાય હોય છે, પણ અમારા કાર્યકરો જ ચૂંટણી લડતા હોય છે। એટલે એવો કોઈ ટિકિટની મુદ્દઈમાં, વહેંચણીમાં કોઈ વિવાદ છે નહીં, અને એક પણ કાર્યકરે પોતાની નારાજગી પણ એવી નથી કરી। કાર્યકર હોય, એમનો વિચાર હોય લડવાનો, તેની માગણી કરી હોય, એ સ્વાભાવિક છે। ન મળે તો એમને 1-2 ક્ષણે એને થાય પણ મને ન મળી, પણ એ ત્રીજી ક્ષણે એ જ કાર્યકર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય અને એ કામે લાગી જાય છે। વધુને વધુ મતદાન થાય એને લઈને શું અપીલ? લોકોને એ વિનંતી છે કે આ લોકશાહીના પર્વનો ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કે તમે આપેલો મત એ શહેરના નિર્માણનો મત છે, અને તમે કેવા લોકોને ઈચ્છો છો એ તમે મતદાન કરી અને તમારી જવાબદારી નિભાવી અને તમે શહેરનું સુકાન એને સોંપવાનું છે। એટલે દરેક લોકોએ પોતાનો મત અધિકાર પરિવાર સાથે આપવો જોઈએ, અને એ મતાધિકારથી તમારા મતની તાકાત એ શહેરના વિકાસ માટેની તાકાત બને છે। થેન્ક યુ સર। આ હતા સંજય કોરાડિયા સાહેબ, જેઓએ કર્યું છે અને વધુને વધુ લોકો મતદાન કરે તે પ્રકારની અપીલ પણ તેઓએ કરી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો જૂનાગઢમાં મોટી સંખ્યામાં મતદારો પણ હવે મતદાન બૂથ સુધી આવી રહ્યા છે। સંજય કોરડિયા ધારાસભ્યએ પણ મતદાન કર્યું।
અને હવે વાત ધોરાજીની. રાજકોટના ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે મતદાન કર્યું. 101 વર્ષના વૃદ્ધ માતા સાથે મતદાન કર્યું. ધોરાજીમાં 2017 થી 2022 સુધી કોંગ્રેસ વિકાસના કાર્યો કર્યા છે એવી વાત કરી રહ્યા છે વસોયા. ધોરાજીમાં કોંગ્રેસની પાલિકા બનશે તેવો દાવો તેમણે વ્યક્ત કર્યો. જેતપુરમાં ભાજપના જૂથવાદને કારણે કોંગ્રેસને ફાયદો મળશે. રાજકોટ જિલ્લાની 4 બેઠકો પર આજે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. જેવી રીતે વાત કરીએ જેતપુર, ઉપલેટા, ભાયોદ અને ધોરાજી શાંતિપૂર્વક મતદાન કરવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યો બતાવીશ કે તે આદર્શ એજ્યુકેશન સ્કૂલના અંદરમાં જે પૂર્વ ધારાસભ્ય છે લલિતભાઈ વસોયા, તે પોતાના માતૃશ્રી 101 વર્ષના માતૃશ્રીને લઈ અને તે મતદાન મથકે પહોંચ્યા હતા અને શાંતિપૂર્વક અત્યારે મતદાન ચાલી રહ્યું તેને લઈને આપણી સાથે અહીંયા લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. એટલે શું કહેશો, કેવો જેતનો વિશ્વાસ? ધોરાજી નગરપાલિકા ની આ ચૂંટણીની અંદર અમે 36 બેઠક જીતવાના પ્લાનિંગ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. 2017 થી 2022 સુધી ધોરાજી નગરપાલિકા ઉપર કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું અને જે વિકાસલક્ષી કામો છેલ્લા 60 વર્ષની અંદર આ વિસ્તારની અંદર ન થયા હોય એવા કામો અમારી કોંગ્રેસ પાર્ટીની બોડીએ કર્યા છે અને એના આધારે કહું છું કે પ્રજા અમારાથી ખુશ છે અને 36 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીને વિજય અપાવશે. શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા અત્યારે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. મુના પકારી, વિજય ગુજરાતી, જેતપુર. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે. થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને બસપા અને અપક્ષ સહિત કુલ 107 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. થાન નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 32,916 મતદારો નોંધાયા. મતદાનને લઈને 2 ડીવાયએસપી, 5 પીઆઈ અને 17 પીએસઆઈ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો સહિત અંદાજે 350થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં ખડે પગે જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ લીંબડી અને ધાંગધ્રા નગરપાલિકાની એક બેઠક માટેની પેટા ચૂંટણી તેમજ લીંબડીની ચૂંટણી બેઠકની તાલુકા પંચાયતની તેમજ સાયલાની ધારાડુંગરી બેઠકની જે તાલુકા પંચાયતની જે સીટ છે એની માટે પેટા ચૂંટણીનું જે છે એ આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે આ સામાન્ય ચૂંટણીમાં કુલ 7 વોર્ડની 28 બેઠક માટે 107 ઉમેદવારો વચ્ચે જે જંગ છે જામી ગયો છે. અને ખાસ કરીને જો વાત કરું તો થાન નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને બસપાના ઉમેદવારો પર ઝંપલાવ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે થાન નગરપાલિકાની ચૂંટણી છે ભાજપ માટે આ વખતે જે પોતાની આબરૂ છે બચાવવાનો પ્રયાસ કરવાનો જે આવી રહ્યો છે. કારણ કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થાન નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન છે. ત્યારે આ વખતે કંઈક નવા જૂની થવાના એંધાણ છે. જોકે મતદારોમાં જોઈએ તેવો ઉત્સાહ ચાલુ વર્ષે જોવા નથી મળી રહ્યો. ક્યાંક ને ક્યાંક મતદાન મથકો છે એમાં સામાન્ય લાઈનો જોવા મળી રહી છે. ત્યારે બપોર સુધીમાં અંદાજિત કેટલું મતદાન થાય છે તેના આધારે જે પરિણામો છે એનો સાચો કદાચ અંદાજ લગાવી શકાય. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, થાન. અને હવે આપણે બતાવીએ અનોખા મતદાનની આ અલગ અલગ તસવીરો. અલગ અલગ 8 તસવીરો આપણે બતાવી રહ્યા છે. ક્યાંક સંતો મહંતો મતદાન કરવા પહોંચી રહ્યા છે તો મહિલાઓ પણ વહેલી સવારથી જ કતારોમાં મતદાન કરી રહી છે. વર અને કન્યાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા. જ્યાં વરરાજા ચોરીમાં જાય એ પહેલા પોતાના મતદાનની ફરજ નિભાવવા માટે તેઓ મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે. 3 ફૂટની 2 બહેનો જે છે એ ચોરવાડમાં મતદાન કરવા પહોંચી. આ તરફ નેતાઓ પણ અલગ અલગ પાર્ટીઓના મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ 100 વર્ષ કરતાં વધુ ઉંમરના જે વૃદ્ધો છે તેઓ પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે. તેઓ પણ સમજે છે કે મતદાનની કિંમત શું છે. વિકલાંગ પણ મતદાન કરવા માટે અહીંયા આવી રહ્યા છે. દિવ્યાંગો પણ આવી રહ્યા છે. બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન ચાલી રહ્યું છે. તો આજે અલગ અલગ જગ્યાઓથી મતદાનની તસવીરો આવી રહી છે. ક્યાંક વૃદ્ધો, ક્યાંક દિવ્યાંગો, ક્યાંક મહિલાઓ, સંતો મહંતો, રાજકીય નેતાઓ બધા જ લોકો પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આપને બતાવીએ નવસારીના અહેવાલ. નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે જેની તસવીરો આવી રહી છે. બિલીમોરાના દેસરા વિસ્તારમાં લગ્નના બંધનમાં બંધાતા પહેલા અહીંયા યુવતીએ મતદાનની ફરજ નિભાવી. મતદાનને લઈને ફરજ નિભાવી આ યુવતી અને અનેક લોકો માટે તે પ્રેરણારૂપ પણ બની છે. યુવતીએ નાગરિકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ચૂંટણીનું મતદાન શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. નવસારી જિલ્લાના બિલીમોરા નગરપાલિકા
નગરપાલિકામાં પણ ચૂંટણી અંતર્ગત એક યુવતી પોતાના જે લગ્ન હોવા છતાં પણ મતદાનની ફરજ જે છે અદા કરવા માટે પહોંચ્યા છે. સીધી વાત કરી છે. મારું નામ ભાવિની પ્રવીણભાઈ રાઠોડ છે અને હું શું સંદેશ આપશો? મતદાન કરવા આવ્યા છે સીધા લગ્ન. આજે મારી પીઠી છે, આજે મારા મેરેજ છે, તો પણ હું મેરેજ કરવા પહેલે વોટિંગ કરવા માટે અહીંયા આવી છું. લોકોને શું સંદેશ આપશો? લોકોને સંદેશ એ આપીશ કે આજના મતદાનથી હું ખુશ વધારે છું, જેથી કરીને બિલીમોરામાં યોજાયા મતદાનની એથી મને બહુ આનંદ છે. ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ છે. ત્યારે જે લગ્ન મંડપમાંથી પણ યુવતી જે સીધા મતદાન કરવા પહોંચી છે અને બીજાને પણ સંદેશો આપી રહી છે કે અવશ્ય મતદાન કરવું જોઈએ અને પોતાની મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દાહોદથી આ તસવીરો આવી રહી છે. ધાનપુરના પીપેરોમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યું. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાની 2 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત સીટ અને 7 તાલુકા પંચાયતની સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે દેવગઢ બારિયાની પીપલોદ તાલુકા પંચાયતની સીટ પહેલાથી જ બિનહરીફ થઈ છે. દાહોદ જિલ્લામાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. દાહોદ જિલ્લામાં 1 જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત 7 સીટ અને દેવગઢ બારિયા તેમજ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે પીપેરો ખાતે જે મંત્રી બચુભાઈ ખાબડ તેઓના વતન મતદાન કરવા માટે પહોંચ્યા હતા, તેઓ સાથે વાતચીત કરીશું. સાહેબ, અત્યારે ચૂંટણીને લઈને કેવો માહોલ તો સારામાં સારો છે. જ્યારથી જાહેરનામું બહાર પડ્યું ત્યારથી મારા કાર્યકરો કામ કરે છે અને અત્યારે પીપેરો મારા વતનના બૂથ પર હું મતદાન કરવા માટે આવ્યો છું અને અમારો ઉમેદવાર ખૂબ સારી બહુમતીથી જીતશે. સામે કોઈ છે જ નહીં પક્ષે. આ તો મારી પોતાની હોમ પીચ છે. મારી પૂરી આપણે બતાવી રહ્યા છીએ આણંદની. અહીંયા વરરાજા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આ તસવીર જે બતાવે છે કે મતનું મૂલ્ય કેટલું છે અને આપણે આપણા મતાધિકારનો ઉપયોગ ચોક્કસ કરવો જ જોઈએ. લોકશાહીના પર્વમાં સૌ કોઈએ ભાગ લેવો જ જોઈએ. આ વરરાજા તમે જુઓ કે જે લગ્નની ચોરીએ જાય છે લગ્ન કરવા, પરંતુ એ પહેલા મત આપવો જરૂરી છે, વોટ આપવો જરૂરી છે, એ બાબતને તેઓ ખૂબ સમજે છે અને એટલા માટે તેઓ અત્યારે મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે. તેમની સાથે જે તેમના પરિવારજનો છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. તો આ તસવીરો છે. દરેક લોકો પોતાના મતનું મૂલ્ય સમજે છે અને આ બહુ જરૂરી છે અને આ જાગૃતિ જે છે એ ચૂંટણી પંચના જે જાગૃતિ કાર્યક્રમોને પણ થોડી આભારી છે એવું કહી શકીએ. 3 કલાકમાં 13% પાર થઈ ગયું છે મતદાન અને હજુ પણ જે મતદાનની ટકાવારી છે એ ઉત્તરોત્તર વધશે. લગ્નનો ગાળો છે એ ચોક્કસ ફેબ્રુઆરી મહિનો છે, લગ્નનો સમયગાળો પણ છે, એટલા માટે બની શકે કે ટકાવારી જે છે એ ઓવરઓલ સાંજ સુધીમાં કદાચ પહેલા કરતાં ઓછું થાય, પરંતુ શક્ય એ પણ છે કે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેને જોતા, જે રીતે વરરાજા પણ આવી રહ્યા છે મતદાન કરવા, તે જોતા ટકાવારી વધી પણ શકે છે. સંવાદદાતા વિભુ મારી સાથે જોડાયા છે. વિભુ, હાલ મતદાન કેન્દ્ર પર આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? જી વિભુ. તો હાલ સાણંદથી આ તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ. અહીંયા વરરાજા લગ્નની ચોરીએ જતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા અને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. સાણંદથી આ તસવીર આવી રહી છે. અમદાવાદના બાવડા, ધોળકા અને સાણંદ આ 3 નગરપાલિકામાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સાણંદ નગરપાલિકા માટે મતદાન કરવા માટે આ વરરાજા પહોંચ્યા છે. તેમની સાથે પરિવારજનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર બતાવે છે કે લોકશાહીના પર્વમાં મતદારો કેટલા જાગૃત બન્યા છે અને આ જરૂરી પણ છે. દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. આમ તો લગ્ન હોય ત્યારે ઘણા લોકો માંડી વાળતા હોય છે મતદાન કરવાનું, આપણને સૌને ખ્યાલ છે, પરંતુ અહીંયા આ જાગૃતિ બતાવે છે, મતદારોની જાગૃતિ બતાવે છે કે લગ્ન હોય કે કોઈ પણ એ પ્રકારનું કાર્ય હોય, ઘણા લોકો તો પરીક્ષા આપવા જાય ત્યારે પણ પહેલા એ મતદાન કરવા જતા હોય છે. જોકે આજે તો રવિવાર છે અને આજે તો સૌ કોઈ વ્યક્તિ જે છે એ રવિવારનો રજાનો દિવસ છે એટલે મતદાન ચોક્કસ કરશે જ અને અમે પણ અપીલ કરી રહ્યા છે કે સૌ કોઈએ મતદાન આજે કરવું જ જોઈએ. વિભુ મારી સાથે જોડાયા છે. વિભુ, સાણંદમાં આપ કઈ તસવીરો જોઈ રહ્યા છો હાલ?
નગરપાલિકાની ચૂંટણી છે એની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ લોકો અહીં મતદાન કરવા માટે આવી રહ્યા છે. મતાધિકારોનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ઘરે પ્રસંગ છે તેમ છતાં પણ મતદાન કરવા માટે અહીં પહોંચ્યા છે. આપનું નામ કહેશો પહેલા? મારું નામ છે મયુર મકવાણા છે. મયુરભાઈ, અત્યારે તમારી ઘરે પ્રસંગ છે, તમારા મેરેજ છે અને એ પહેલા મેરેજની વિધિ શરૂ થાય તે પહેલા મતદાન કરવા માટે આવ્યા છો. મતદાન આપવા માટે બહુ જરૂરી છે, કેમ કે યુવા પેઢીને આગળ વધારવા માટે તમારો કિંમતી સમય કોઈ પણ બી હોય તમારે આ નીકાળવો જરૂરી છે. કે તમે એટલા તો બિઝી નહીં હોઈ શકતા કે તમે મતદાન માટે આટલો યોગ્ય સમય તમે ના આપી શકો, અને દરેક યુવા પેઢીને આપવો જરૂરી છે. વિધિ કેટલા વાગે શરૂ થવાની? વિધિ શરૂ થવાની છે, આ જેવો વોટ આપીને જેવો વિધિ મારી ચાલુ થવાની છે. તમે કઈ રીતે આયોજન કર્યું છે? કારણ કે હજુ લોકો ઘણા બધા યુવાનો છે કે જે મતદાન કરવાના બાકી છે, મતદાન કરવા માટેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તમારે જે રીતે સમયનું એડજસ્ટમેન્ટ કર્યું છે. સમય બધાને નીકાળવો જોઈએ. આ મતદાનની અંદર કોઈ આળસ ના કરવી જોઈએ, મારું એવું માનવું છે. આળસ કરશો તો ફ્યુચર બહુ બ્રાઇટ તમારું નહીં થાય. ફ્યુચર બ્રાઇટ કરવા માટે મતદાન કરવું બહુ જ જરૂરી છે, મારું માનવું છે. બિલકુલ, કારણ કે જ્યારે ઉમેદવારોને જે મત આપશો ત્યારે જ તમે એમને પ્રશ્ન પૂછી શકશો. આપ બેન શું થાવ છો? તો સાણંદથી આ તસવીરો આવી રહી છે. વરરાજા અને તેમના પરિવારજનો જે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા, મતદાન કરી રહ્યા છે. અને જે રીતે વરરાજા મયુર મકવાણાએ જણાવ્યું છે કે અત્યારે તેઓ મતદાન આપ્યા પછી તરત જ વિધિમાં બેસી જશે. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ખેડાના મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન, અને આ પ્રિસાઇડિંગ ઓફિસર નશામાં હોવાનો આક્ષેપ થયો છે. આ એક મહત્વપૂર્ણ અને ગંભીર બાબત. વોર્ડ 5ના મતદાન મથક 3ની આ ઘટના છે, જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ બારિયા નામનો જે ઓફિસર છે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થયો છે. તો સીધા જઈશું ખેડા. સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે. ઉમંગ, આ પ્રિસાઇડિંગ ઓફિસર પર જે આક્ષેપ લાગ્યો છે નશાની હાલતમાં હોવાનો, હાલ વધુ અપડેટ શું આવી રહી છે અંગે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારથી ચાલી રહ્યું છે. અત્યારે મહેમદાવાદની અંદર જે પ્રકારે પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, મહત્વની વાત કરવામાં આવું તો પ્રિસાઇડિંગ ઓફિસરને કલેક્ટર સાહેબને જાણ થતા તાત્કાલિક અસરથી તેને અત્યારે પ્રિસાઇડિંગ તરીકે તેને હટાવવામાં આવ્યો છે અને અન્ય પ્રિસાઇડિંગ અધિકારીને મૂકવામાં આવ્યો છે. પંકજ, સૌથી વધારે પ્રશ્નો ખેડા જિલ્લામાં અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો ઈવીએમ મશીનની અંદર અમુક બટનો દબાતા ના હોવાની ફરિયાદો વહેલી સવારથી ઉઠી રહી છે. ચકલાસીની અંદર પણ આ ફરિયાદ ઉઠી રહી છે કે ઉપરના 4 છે અને બાકીના જે બટન છે તે દબાવવામાં મતદારોને મુશ્કેલી પડી રહી છે. ખેડાની અંદર વોર્ડ નંબર 6 ની અંદર બૂથ નંબર 2 નું ઈવીએમ ખટકાતા, એટલે કે જે બટન છે તે પ્રેસ થતું હતું. ઘણા બધા મતદારોની કમ્પ્લેન મળી. ચૂંટણી અધિકારીને વારંવાર ફરિયાદ કરવા અત્યારે ઈવીએમ બદલવામાં આવ્યું છે. મારી સાથે મતદાન એક એજન્ટ જોડાયા છે. બેન, શું નામ તમારું ને કેવા પ્રકારની મુશ્કેલી પડતી હતી ને શું રજૂઆત કરવામાં આવી? મારું નામ રક્ષિતા ભાવસર છે અને જ્યારે અમે લોકો વોટ આપવા ગયા ત્યારે 1 થી 4 નંબરના જ વોટ નતા અપાતા, એમાંથી 1 થી 3 ના વધારે. અમે લોકોએ કીધું, ઘણી વાર કમ્પ્લેન કરી, 3 વખત કમ્પ્લેન કરી તો એમણે એવું કીધું કે ના, અમે લોકો બીપનું બટન આવે છે ત્યારે જ અમે લોકો એમને જવા દઈએ છીએ. પણ બીપનું બટન જ્યારે દબાય છે ત્યારે એ પહેલા 3 દબાવાતા નથી, પણ છેલ્લે કંટાળીને એ લોકો બીપનું બટન દબાવે છે. જ્યારે એક બેન જોડે મારે વાત થઈ કે એ બેને એવું કીધું કે મારે 3 નંબરનું બટન નતું દબાવાતું, પણ તો પણ છતાં પણ કંટાળીને મેં બીપનું બટન દબાવી દીધું. મેં કીધું તમારે ખસવાનું જ નતું. જ્યારે 3 નંબર દબાવાતો જ નતો, તમે ખસ્યા શું કામ? તમારે પછી જ્યારે મારું મગજ ગયું ત્યારે અમે લોકો ત્યાં કમ્પ્લેન કરી ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ હા ચલો અમે લોકો જોઈ લઈએ છીએ. જોવાથી ખબર પડી કે હા, એ પહેલા 4 બટન તો દબાવાતા જ નથી. ત્યારે એ લોકોએ એક્શન લીધું, પણ જ્યાં સુધી કમ્પ્લેન કરી ત્યાં સુધી એ લોકોએ કોઈ એક્શન લીધું જ નતું. ઈવીએમ બદલવામાં આવ્યું છે. ઈવીએમ નું શું કર્યું અત્યારે ઈવીએમ બદલી કાઢ્યું છે. પંકજ, ચોક્કસથી કહી શકાય કે અત્યારે એક ઈવીએમ બદલવામાં આવ્યું છે, પરંતુ ખેડા નગરપાલિકાની ખેડામાં પણ આ પ્રશ્ન ઉભો થયો છે. ચકલાસીમાં પણ આ પ્રકારની મુશ્કેલી સામે આવી છે. કહી શકાય કે ઈવીએમ ની અંદર ખામી હોવાનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે ખેડામાં સામે આવી રહ્યો છે. પંકજ જી, ઉમંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ખેડાના મહેમદાવાદથી આ અપડેટ. હવે કુતિયાણા અને રાણાવાવની જો વાત કરીએ તો અહીંયા પણ મતદાન ચાલી રહ્યું છે. અહીંયા સાયકલ અને કમળ વચ્ચે સીધી ટક્કર છે. ઢેલીબેન ઓડેદરાએ મતદાન કર્યું. સાયકલ અને કમળ વચ્ચે અહીંયા સીધી ટક્કર. કાંધલ જાડેજા અને ઢેલીબેનની પ્રતિષ્ઠા અહીંયા દાવ પર છે. બંને પાલિકામાં ભાજપ સામે સમાજવાદી પાર્ટી મેદાનમાં છે. કુતિયાણાની 24 બેઠક પર ભાજપ અને એસપીની સીધી ટક્કર છે. મતદાન હું પકડે આવે ને મારા ગામમાં શાંતિપૂર્વક મતદાન થાય અને બધા ઉત્સાહથી મતદાન કરે. મારા ભાઈઓને મતદાર, મારા નગરજનોને વિનંતી કે એક મતને રહીને મતદાન કરવું આપણો ધર્મ છે. મતદાન કરે આવે. લોકશાહીનું પર્વ છે બેન. હા, લોકશાહીનું પર્વ.
જોવે, વિકાસના મુદ્દા જોવે ને મારા નગરજનો મતદાન કરે. રાજ્યમાં આજે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ રાણાવાવ નગરપાલિકા તેમજ કુતિયાણા નગરપાલિકા છે તે ચૂંટણી માટે જે ચૂંટણી છે તેનું મતદાન છે તે યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે અને આપ જોઈ શકો છો કે આજે કુતિયાણાની જે પ્રાથમિક શાળા નંબર 1 જે છે જ્યાં મતદાન મથક જે છે ત્યાં મતદાન મથક પર લોકોની જે મતદારો છે તે મતદારોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે જે કુતિયાણા જે છે કુતિયાણા નગરપાલિકાના 6 વોર્ડ માટે ચૂંટણી છે તે યોજાઈ રહી છે અને ખાસ કરી અને જે ભાજપ અને સમાજવાદી પાર્ટી છે તે આ બંને પક્ષો જે છે તે અહીં આમને સામને ટક્કર જે છે તે ટક્કર જોવા મળી રહી છે. રાણાવાવમાં 7 વોર્ડમાં જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે એટલે ખાસ કરીને જે હાલમાં જોઈ શકો છો કે મતદારો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મતદાન છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે જે રીતે કુતિયાણા છે તે કુતિયાણામાં સવારથી જ મતદારો છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.